ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સેમ 2નો 14મો પાઠ છે તે આપત્તિ અને વ્યવસ્થાપનવાળો જે પાઠ છે એ આપણે જોઈશું. તો એ કે આપત્તિ શબ્દ છે એ આપણે જ્યારે સાંભળીએ છીએ ત્યારે આપણે આમ થોડીક ડર લાગવાનું શરૂ થઈ જાય છે કે આપત્તિ એ કેવા પ્રકારની હોય છે કે જે આપણે ગમે ત્યારે ગમે તે સિચ્યુએશનની અંદર આપણે નુકસાન પહોંચાડતી હોય છે તેને આપણે આપત્તિ કહીએ છીએ. તો કે આપત્તિ છે એ કેટલા પ્રકારની છે? તો કે આપત્તિ છે એ બે પ્રકારની જોવા મળે છે. એક કુદરતી આપત્તિ છે અને એક માનવસર્જિત આપત્તિ છે. જે કુદરતી આપત્તિ છે એમાં કેવા પ્રકારનું હોય છે? તો કે જે કુદરત દ્વારા, એટલે જે વાવાઝોડું છે, સુનામી છે, મહામારી છે કે કોઈ પણ જાતની જે કુદરત દ્વારા જે ઘટના બને છે એને આપણે કુદરતી આપત્તિ તરીકે ઓળખીએ છીએ. અને માનવ સર્જિત જે આપત્તિ છે એની અંદર કોઈ પણ જગ્યાએ આગ લાગવી, કોઈ પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય એમાં કોઈ પણ જાતનું નુકસાન થવું, બોમ્બ વિસ્ફોટ થવો, હુલ્લડો થવો, આ બધી જે વસ્તુ છે એ કોના દ્વારા થાય છે? કે માનવો દ્વારા જે થાય છે એ બધી આપત્તિને માનવ સર્જિત આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ ધોરણ તમે 7માં પણ કદાચ અભ્યાસ કર્યો હશે આપત્તિ વિશે. તો આજે આપણે જોઈશું આપત્તિ વ્યવસ્થાપન પાઠ 14. કે આપત્તિ શબ્દ સાંભળતા વિનાશ, જાનમાલનું નુકસાન કે હાડમારી નજર સામે આવી જાય છે. તે કુદરતી કે માનવ સર્જિત વાતાવરણથી નિપજેલી હોય કે પૃથ્વીના પેટાળમાંથી ઉદ્ભવી મંદ ગતિએ કે ત્વરિત ગતિએ પણ તે જાનમાલનું નુકસાન પહોંચાડે છે. કે જે આપત્તિ છે એ માનવ સર્જિત હોય અથવા તો કુદરતી હોય છે, પણ એનાથી શું થાય છે કે કોઈ પણ વ્યક્તિ છે એને માનહાનિ થાય છે અથવા તો જાનહાનિ થતી જોવા મળે છે. કોઈ પણ લેવલે એ લોકોને નુકસાન જ થતું જોવા મળે છે. આપત્તિ તેના ઉદ્ભવ અને તેને માટે જવાબદાર કારણોથી તેને બે પ્રકારોમાં વહેંચવામાં આવી છે. તો કે આપત્તિ છે એના કેટલા પ્રકારો દર્શાવવામાં આવ્યા છે? તો કે આપત્તિ છે એના બે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. તો એ બે પ્રકારો ક્યાં છે? તો કે નીચે તમારે જો કોષ્ટક આપેલું છે આપત્તિ કરી અને જો બે એરો કરી અને કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ, એ રીતના બે આપત્તિના પ્રકારો ડિવાઈડ થયેલા છે. તો કે કુદરતી આપત્તિ છે એમાં શેનો સમાવેશ થાય છે? તો કે પૂર્વ આગાહી થાય છે. તો કે જ્યારે સુનામી છે, પૂર છે, વાવાઝોડું છે, તીડ પ્રકોપ છે, મહામારી છે, એ દરેક વસ્તુ છે એની આગાહી થઈ શકે છે. કુદરતી આપત્તિની અંદર પણ બે પ્રકારના ડિવાઈડ છે કે જેની આગાહી થઈ શકે છે એવી વસ્તુ અને જેની આગાહી થઈ શકતી નથી એવી વસ્તુ. તો કે કુદરતી આપત્તિમાં જેની આગાહી થઈ શકે છે એ કઈ વસ્તુ છે? કેવી આગાહી છે? તો કે પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી જેવી બીમારી કે એવું કંઈ પણ હોય છે એની આપણે આગાહી કરી શકીએ છીએ. અને જેની પૂર્વ આગાહી શક્ય નથી તો એ શું છે? તો કે ભૂકંપ છે, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન. આ પ્રક્રિયા છે એની ક્યારેય આપણે આગાહી કરી શકતા નથી. પછી બીજી આપત્તિ છે માનવ સર્જિત આપત્તિ. તો કે માનવ સર્જિત આપત્તિમાં શેનો સમાવેશ થાય છે? તો કે આગ છે, હુલ્લડ છે, બોમ્બ વિસ્ફોટ છે, આગ, ઔદ્યોગિક અકસ્માતો વગેરે જે બાબતો છે એ કેવી આપત્તિના પ્રકારો છે? તો એ કંઈક માનવ સર્જિત આપત્તિના પ્રકારો છે. માનવ દ્વારા જે સર્જવામાં આવેલી આપત્તિ છે કે માનવો દ્વારા જે પ્રોબ્લેમ ક્રિએટ થાય છે એને માનવ આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આપત્તિના પ્રકારોને સમજવાથી આપણને તેની સામે બચાવ કારીગરી સારી રીતે કરી શકીએ. તે માટે આપત્તિના કારણો અને પ્રકારોને જાણવા જોઈએ. તો કે આપત્તિ સમયે આપણે કેવો આપણો બચાવ કરવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તો એ વસ્તુને જાણવા માટે આપણે આપત્તિ સમયના જે કારણો છે અથવા તો જે પ્રકારો છે એને જાણીશું તો આપણે ખબર પડશે કે જ્યારે આપત્તિ આવે છે એ સમય દરમિયાન આપણે શું કરવું જોઈએ. તો હવે આપણે જોઈશું કુદરતી આપત્તિ. જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેને કુદરતી આપત્તિ કહે છે. તો કે કુદરતી આપત્તિ કોને કહેવામાં આવે છે? કે જેની કારણભૂત કે કુદરતી જે વાતાવરણ છે એ કારણભૂત હોય છે એને કુદરતી આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારની આપત્તિ વ્યાપક ક્ષેત્રમાં જાનમાલની ભારે ક્ષતિ પહોંચાડે છે. તો કે આ જે કુદરતી આપત્તિ થાય છે એ સમય દરમિયાન લોકોની જાનને ઘણું નુકસાન થતું જોવા મળે છે. પૂર્વ આગાહી શક્ય ના હોય તેવી ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ અને ભૂસ્ખલન જેવી આપત્તિઓ ભારે વિનાશ વેરે
છે તો કે જેની આગાહી શક્ય નથી. એવી કઈ કઈ આપત્તિ છે તો કે ભૂકંપ છે, જ્વાળામુખી છે, દાવાનળ છે, ભૂસ્ખલન છે. આ જે આપત્તિઓ છે એ કેવી છે કે જેની આપણે આગાહી કરી શકતા નથી, પણ જ્યારે એ આવે છે ત્યારે ઘણી બધી લોકોને નુકસાન પહોંચાડતું જોવા મળે છે. જ્યારે જેની પૂર્વ કે આગોતરી આગાહી કરી શકાય તેવી પૂર, વાવાઝોડું, સુનામી, તીડ પ્રકોપ અને મહામારી જેવી આપત્તિઓમાં અગમચેતી વાપરી બચાવ માટે પગલાં ભરવાથી જાનહાનિ થતી નિવારી શકાય છે. તો કે જે વસ્તુની આગાહી કરી શકાય છે, જે આપત્તિની આગાહી આપણે કરી શકીએ છીએ, તો એ કેવી છે આગાહી, કઈ વસ્તુની આપણે આગાહી કરી શકીએ તો કે પૂર છે, વાવાઝોડું છે, સુનામી છે, તીડ પ્રકોપ છે, મહામારી છે. આ જે આપત્તિઓ છે એની આપણે આગાહી કરી શકીએ છીએ. તો જેથી શું થાય છે કે જાનહાનિમાં થોડા ઘણા અંશે સુધારો થાય છે અને જાનહાનિમાં થોડા ઘણા અંશે એને નિવારી શકાય છે. કે શું કામ તો કે આપણે અગાઉથી જાણ થઈ ગઈ છે કે આ સમય દરમિયાન આ વસ્તુ થવાની છે, તો આપણે એને બચવા માટે ઘણા બધા ઉપાયો કરીએ છીએ. એટલા માટે જાનહાનિમાં ઘટાડો થતો જોવા મળે છે. તો એમાં છે દાવાનળ. તો કે દાવાનળ એ ક્યારે થાય છે તો કે દાવાનળ એ જંગલો કે ઘાસભૂમિના વિસ્તાર દાવાનળ એટલે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહેવામાં આવે છે. તો કે દાવાનળ એટલે શું તો એ કે દાવાનળ એટલે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી આગને દાવાનળ કહેવામાં આવે છે. તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે દાવાનળ એટલે શું તો કે જંગલો કે ઘાસભૂમિના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે આગ ફેલાય છે એને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે. આ આગ શરૂ થયા પછી પવનની દિશામાં આગ વધવા લાગે છે. તો કે જ્યારે દાવાનળ થાય છે ત્યારે શું થાય છે કે જે દિશામાં પવન ફૂંકાતો હોય છે એ દિશા તરફ આગ વધતી જોવા મળે છે. વળી જંગલના સૂકા ઘાસ પાંદડા તેને વધુ વિસ્તારમાં પસરાવે છે. તો કે વધારે પડતા જે જંગલોમાં ઘણું બધું જે સુકાયેલું ઘાસ હોય છે કે સુકાયેલા પાંદડા હોય છે કે ઝાડ હોય છે એના કારણે આગ વધારે ફેલાતી જોવા મળે છે. કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર આ દાવાનળ માટે કેટલીક વાર માનવ વૃત્તિ જવાબદાર છે. માનવ પ્રવૃત્તિ જવાબદાર છે. તો કે આ જ્યારે દાવાનળ ફાટે છે તો કેટલીક વાર જે માનવ પ્રવૃત્તિઓ છે એ જવાબદાર ગણવામાં આવે છે. જેમ કે સળગતી બીડી કે સિગારેટનું બુઝાવ્યા વિના ફેંકવું, પશુ ચરાવનારાઓએ કામચલાઉ બનાવેલ ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના જતા રહેવું. આ બધી બાબતો છે કે જ્યારે માનવ સર્જિત એને માનવ પ્રવૃત્તિ શું કામ ગણવામાં આવી છે દાવાનળ માટે તો કે કોઈ પણ વ્યક્તિ છે એ સળગતી જે સિગારેટ હોય છે એને બુઝાવ્યા વગર તે કોઈ પણ વૃક્ષ નીચે કે સુકાયેલા ઝાડ નીચે ફેંકી દે છે, તો એના કારણે પણ દાવાનળ જેવી સિચ્યુએશન ક્રિએટ થતી જોવા મળે છે. જંગલોમાંથી પસાર થતી વીજળી કે ગેસની લાઇનમાં અકસ્માત થતાં જંગલના વિસ્તારોમાં પર્યટક કે યાત્રિકોની બેદરકારી વગેરે જેવા સંજોગો આ દાવાનળમાં કારણભૂત હોય છે. તો કે જંગલોની અંદર જે યાત્રિકો આવે છે એ ફરવા માટે જે લોકો આવેલા હોય છે એની ઘણી ખરી બેદરકારી હોય છે, એના પરિણામે પણ જંગલની અંદર દાવાનળ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. કુદરતી રીતે આકાશી વીજળી પડવાથી પણ દાવાનળ ફેલાય છે. કે જ્યારે ચોમાસાની પરિસ્થિતિની અંદર જ્યારે વીજળી પડે છે એના કારણે પણ દાવાનળ જે ક્ષેત્રમાં ફાટી નીકળે છે તે વિસ્તારમાં વનસ્પતિ અને વન્યજીવ સૃષ્ટિને ભારે ક્ષતિ પહોંચાડે છે. તેના કારણે નાશ પામેલા જંગલોને કુદરતી રીતે પૂર્વવત થતા દાયકાઓ વીતી જાય છે. તો કે દાવાનળ ફાટવાથી ઘણા બધા નુકસાન થાય છે. તો કે ઘણું બધું વિસ્તારની અંદર વનસ્પતિ અને વન્યજીવો છે એ લોકોને ભારે નુકસાન થતું જોવા મળે છે. તો કે દાવાનળ ફાટવાથી જે જંગલનો વિસ્તાર છે તે અને વન્યજીવો છે એને ભારે નુકસાન થતું જોવા મળે છે. અને જે નુકસાન થયેલું છે એ ફરી વૃક્ષોને કે કોઈ પણ વન્ય પ્રાણીઓને જે નુકસાન થયેલું છે એ નુકસાનને પૂરું પાડવા માટે ઘણો બધો સમય વીતી જતો પણ જોવા મળે છે. તે વિસ્તારની પર્યાવરણીય સમતુલા જોખમાય છે.
આસપાસ આવેલા ગામોને પણ જોખમ ઊભું થાય છે. તો કે જ્યારે દાવાનળ ફાટે છે તે આજુબાજુનો જે વિસ્તાર છે, આજુબાજુના જે ગામના લોકો છે એ લોકોને પણ ઘણા બધા પ્રોબ્લેમો થતા જોવા મળે છે. તેને અટકાવવા માટે ત્યાં આસપાસ રહેલા લોકોમાં જાગૃતિ ફેલાવી અને વન વિભાગની કારીગરી વધારે વ્યાપક અને સઘન બનાવી દાવાનળ રોકી શકાય છે. તો કે દાવાનળની જ્યારે પરિસ્થિતિ સર્જાય છે તો કે વન વિભાગના જે લોકો છે એની થોડા ઘણા અંશે કારીગરીમાં વધારો કરી અને દાવાનળ જેવી પરિસ્થિતિ હોય છે એને રોકવા માટે મદદ લેવી જોઈએ. આપણા દેશમાં હિમાલયના ઢોળાવો પરના જંગલો, દક્ષિણ ભારતના જંગલોમાં આગના બનાવો નોંધાયા છે. તો કે ભૂસ્ખલન માટે જવાબદાર બાબતોમાં જોઈએ તો ભૂકંપ, વાદળ ફાટવાની ઘટના કે પૂર જેવી કુદરતી આપત્તિની અસર રૂપે પર્વતીય વિસ્તારમાં દારૂગોળા ફોટી કરાતી ખનિજ ખનન પ્રવૃત્તિ, નિર્વનીકરણ, પર્વતો કાપી બનાવાતા માર્ગો, કુદરતી વહેતા વરસાદી પાણીના માર્ગમાં અવરોધો કે બાંધકામ વગેરે જવાબદાર બાબતોને મુખ્ય ગણવામાં આવે છે. તો કે જે ભૂસ્ખલનની પ્રક્રિયા છે એમાં કેવી બાબતોને મહત્ત્વની ગણવામાં આવેલી છે તો એ કે જ્યારે વરસાદી પાણીના જે માર્ગો છે એ પસાર થતા હોય છે, એ ભૂકંપ, વાદળ ફાટવાની જે ઘટના કે પૂરની જે બાબતો છે એ દરેક બાબતો છે એ ભૂસ્ખલનની પ્રક્રિયા માટે ઘણી જવાબદાર ગણવામાં આવેલી છે. કે આ બધી બાબતોને કારણે ભૂસ્ખલનની પ્રક્રિયા છે એ થતી જોવા મળે છે. તેના કારણે વાહન વ્યવહાર માટેના માર્ગોને ભારે નુકસાન થાય છે. તો કે આ કારણે શું થાય છે કે વાહન વ્યવહારોમાં જે લોકો જતા હોય છે, વાહન વ્યવહાર કરવાવાળા વ્યક્તિઓ છે એ લોકોને ઘણું બધું નુકસાન થાય છે. વળી તળેટીમાં કે ઢોળાવો પરની માનવ વસાહતોમાં ભારે તારાજી સર્જાય છે. તો કે જો ઢોળાવવાળા વિસ્તાર જ્યારે ભૂસ્ખલનની પ્રક્રિયા થાય છે તો કે એ સમય દરમિયાન જે ઢોળાવવાળા વિસ્તારમાં લોકો વસે છે એ લોકોને ઘણી બધી વાહન વ્યવહારમાં કે કોઈ પણ રસ્તા ઉપર જવામાં ઘણા બધી પ્રોબ્લેમો થતી જોવા મળે છે. અનેક માણસો અને પાલતુ જાનવરો પોતાનો જીવ ગુમાવે છે. તો કે ઘણા બધા માણસો અને પાલતુ જે જાનવરો છે એ આ ભૂસ્ખલનની પ્રક્રિયા દ્વારા પોતાનો જીવ ગુમાવતા જોવા મળે છે. જે લોકો ઈજાગ્રસ્ત કે કાયમી વિકલાંગતાનો ભોગ બન્યા હોય તેના પુનર્વસન માટે કામ પડકારજનક હોય છે. તો જે લોકો આ ભૂસ્ખલનની પ્રક્રિયા દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા છે અથવા તો કાયમી રીતે વિકલાંગ થયા છે એ લોકોને પોતાના જે કામો છે કે પોતાનો જે વ્યવસાય છે એ ફરીવાર શરૂ કરવા માટે ઘણી રીતે પ્રોબ્લેમ થતા જોવા મળે છે, કે ઘણી બધી મુશ્કેલીઓ થતા જોવા મળે છે. કેમ કે પહેલાં એ નોર્મલ વ્યક્તિ હતો ને પછી કોઈ પણ આ ભૂસ્ખલનની પ્રક્રિયા દ્વારા એ વિકલાંગ થયો છે તો એના કારણે પોતાના વ્યવસાયોમાં કે કંઈ પણ બાબતની અંદર ઘણી બધી પ્રોબ્લેમો જોવા મળતી હોય છે. ખેતીલાયક જમીનો નકામી બની જાય છે. પર્વતીય ઢોળાવ પર આવેલા જંગલો નાશ પામે છે. એ વિસ્તારનું ભૂદ્રશ્ય બદલાઈ જાય છે. જે વિસ્તારની અંદર ભૂસ્ખલનની પ્રક્રિયા થાય છે એ વિસ્તારની અંદર ખેતીલાયક જમીનને નકામી બની જાય. ખેતીલાયક જમીન હોય છે એ નકામી થઈ જાય છે અને પર્વતીય જે ઢોળાવ પર આવેલા જંગલો છે એ નાશ પામી જતા જોવા મળે છે. અને આ ચિત્ર છે એ ઘણું બધું વિચિત્ર પ્રકારનું થઈ જતું જોવા મળે છે. રસ્તા, પુલ જેવા વાહન વ્યવહાર માટેના બાંધકામ ફરી ઊભા કરવા સેંકડો રૂપિયાનો ખર્ચ થાય છે. તો કે ભૂસ્ખલન દ્વારા જે રસ્તાઓ છે કે વાહન વ્યવહાર માટેના જે માર્ગો છે એ તૂટી ગયા છે તો એને ફરીવાર બનાવવા માટે ઘણા બધા પૈસાનો ખર્ચ પણ થતો જોવા મળે છે. આમ ભૂસ્ખલન મોટા પાયે આર્થિક નુકસાની લાવે છે. તો કે ભૂસ્ખલનની પ્રક્રિયા છે એ આર્થિક રીતે ઘણી બધી નુકસાની પહોંચાડે છે. ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાં ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉં અને ગઢવાલ, પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ મુખ્ય છે. તો કે ભૂસ્ખલનની પ્રક્રિયાથી જે પ્રભાવિત થયેલા વિસ્તારો છે એ ક્યાં છે? તો કે ઉત્તરાખંડ રાજ્યમાં કુમાઉં અને ગઢવાલ શહેર અને પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ છે તે વિસ્તારની અંદર ખૂબ જ ભૂસ્ખલનની પ્રક્રિયા થયેલી જોવા મળી છે. ગુજરાતમાં સાપુતારા, ઈડર અને અંબાજી તાતામાં
આવી ઘટનાઓ બને છે અને તેનો વ્યાપ અત્યંત મર્યાદિત હોવાથી તેની વિનાશકતા હિમાલયના વિસ્તારોની તુલનામાં ઘણી અલ્પ છે. તો કે જે ગુજરાતની અંદર સાપુતારા છે, ઈડર છે કે અંબાજી જેવા જે વિસ્તારો છે ત્યાં ભૂસ્ખલનની પ્રક્રિયા થોડા પ્રમાણમાં થતી જોવા મળે છે. એટલા માટે જે હિમાલયની જે ભૂસ્ખલનની પ્રક્રિયા છે એના વિનાશમાં આપણા ગુજરાતના જે આ વિસ્તારો છે એની તુલનામાં આ ઓછા પ્રમાણમાં જોવા મળે છે કે ભૂસ્ખલનની પ્રક્રિયા ગુજરાત, સાપુતારા, ઈડર અને અંબાજી જે વિસ્તારો છે એમાં ઓછી જોવા મળે છે. પછી છે તીડ પ્રકોપ. તો કે તીડ એ એક પ્રકારની કીટક છે. એક અંદાજ મુજબ વિશ્વમાં અંદાજિત તેની લગભગ 11,000 જેટલી પ્રજાતિ જોવા મળે છે. તીડ છે એ શું છે? તો એ એક પ્રકારનું કીટક છે. એ એક એવું કીટક છે કે જે જગ્યાએ એ જાય છે ત્યાં ઘણા બધા લોકોનું જે પાક હોય છે એને નુકસાન પહોંચાડતું જોવા મળે છે. અને એની વિશ્વમાં અંદાજિત કેટલી જાત જોવા મળે છે, પ્રજાતિ? તો કે 11,000 જેટલી તેની પ્રજાતિ જોવા મળે છે. તે ઝુંડમાં રહેવાનું પસંદ કરે છે. તો કે આ તીડ છે એ શું કરે છે? એક કે બે હોતા નથી, પણ એ પોતાના ઝુંડમાં રહેવાનું વધારે પસંદ કરે છે અને જે જગ્યાએ જાય છે ત્યાં પોતાના ઝુંડમાં જ જોવા મળે છે. તેના એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય છે. તો કે જ્યારે તીડનું એક ઝુંડ કોઈપણ વિસ્તારની અંદર પ્રવેશે છે ત્યારે લાખોની સંખ્યામાં એ જોવા મળે છે. સામાન્ય રીતે તે રણ વિસ્તારમાં જોવા મળે છે. તો કે સામાન્ય રીતે આ તીડ છે એ કઈ જગ્યાએ જોવા મળે છે? તો કે રણ પ્રદેશ જે હોય છે ત્યાં સામાન્ય રીતે આ વધારે પ્રમાણમાં જોવા મળે છે. 1.5 થી 2 ઇંચ લંબાઈ ધરાવે છે. તે કેટલું લંબાઈમાં હોય છે? તો કે 1.5 અથવા 2 ઇંચ લંબાઈમાં જોવા મળે છે. ઉડવા માટે પીઠ ઉપર મજબૂત પંખો હોય છે. તો કે ઉડવા માટે એના પીઠ ઉપર મોટી અને મજબૂત એવી પાંખો જોવા મળે છે. તેના આગળના 2 પગ પાછળના પગની તુલનામાં લાંબા હોય છે. તો કે તીડ છે એના આગળના પગ છે એ પાછળના જે પગ છે એની તુલનામાં લાંબા જોવા મળે છે. તો કે આગળના એને 4 પગ છે, આગળના જે 2 પગ છે એ લાંબા છે અને પાછળના 2 પગ છે એ ટૂંકા છે. માથા પર એન્ટેના જેવા 2 વાળ જોવા હોય છે. તો કે માથા ઉપર એને ખાલી 2 વાળ જોવા મળે છે. તે 2 થી 2.5 ફૂટનો કૂદકો મારી શકે છે. તો કે આ જે તીડ છે એ કેવું હોય છે કે 2 થી 3 ફૂટ સુધી લંબાઈ સુધી તે કૂદકો મારી શકતું જોવા મળે છે. તે પવનની દિશામાં આગળ વધતા જતા હોય છે અને તે શું કરે છે કે જે દિશામાં પવન ફૂંકાતો હોય છે તો કે એ દિશા તરફ એ જતા જોવા મળે છે. ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય તે તીડ છે તે તીડ ડેઝર્ટ લોક્સ છે. તો કે જે ગુજરાતની અંદર જે તીડ પ્રકોપ થયો હતો અથવા તીડનું જે આક્રમણ થયું હતું એ તીડનું નામ શું છે? તે ડેઝર્ટ લોક્સ નામનું એક તીડ છે, એનું આક્રમણ ગુજરાત ઉપર થયું હતું. આ પ્રજાતિ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના કેટલાક પુષ્કળ દેશોમાં જોવા મળે છે. તો કે આ જે લેઝર્ટ ડોગ્સ નામની જે તીડની પ્રજાતિ છે એ ભારત, પાકિસ્તાન અને આફ્રિકા ખંડના ઘણા બધા વિસ્તારો તો ઘણા બધા દેશોમાં જોવા મળે છે. તે પોતાના વજનની બરાબર ખાવાની ટેવને કારણે તે ખાવધરા તીડ તરીકે પણ ઓળખાય છે. તો કે આ જે તીડ છે એ પોતાનો જેટલો વજન છે એ વજન બરાબર ખોરાકને લેતા હોય છે, એટલા માટે એ ખાવધરા તીડ તરીકે પણ ઓળખાય છે કે એ ખાવાનું વધારે પડતું પસંદ કરતા હોય છે. તે પુખ્ત થતાં રેતીમાં પોતાના ઈંડા મૂકે છે. તો કે જ્યારે પુખ્ત વયના થાય છે તો કે એના ઈંડા છે એ ક્યાં મૂકે છે? તો કે રેતીમાં પોતાના ઈંડા છે એ મૂકતા જોવા મળે છે. તે દિવસ દરમિયાન ઉડવાનું પસંદ કરે છે અને રાત્રિ દરમિયાન તે કોઈ જગ્યાએ રાતવાસો કરે છે. તો કે આ તીડ છે એ શું કરે છે કે દિવસ દરમિયાન આખો દિવસ ઉડ્યા રાખે છે અને રાત્રિના સમય દરમિયાન કોઈ પણ એક જગ્યાએ જઈ અને તે રાતવાસો કરતા જોવા મળે છે. તે લીમડા સિવાય લગભગ તમામ પ્રકારની વનસ્પતિ ખાય છે. તો કે આ તીડ છે એ લીમડા સિવાયની ગમે તે વનસ્પતિ હોય છે એને એ ખાઈ જતા જોવા મળે છે. તેથી જે વિસ્તારમાં તીડ રાતવાસો કરે ત્યાં ખેતી પાકો અને અન્ય વનસ્પતિનો સફાયો કરે છે. તો કે જે વિસ્તારની અંદર આ તીડ રાતવાસો કરે છે તો કે એ વિસ્તારનો જે ખેતીનો પાક છે, વનસ્પતિ છે એ સંપૂર્ણપણે એ ખાઈ જતી જોવા મળે છે અને સંપૂર્ણપણે તેનો નાશ થઈ જતો જોવા મળે છે. જો બાગાયતી ખેતીના વિસ્તારમાં તીડ ત્રાટકે તો કેરી, લીંબુ, ખારેક, દાડમ, જામફળ, આંબળા જેવા પાકના બગીચા જે વર્ષોની મહેનતથી તૈયાર કર્યા હોય તેને ભારે ક્ષતિ પહોંચાડે છે.
તો કે જે બાગાયતી ખેતીના વિસ્તારની અંદર તીડનો પ્રકોપ થાય છે, તો એ તીડના પ્રકોપને કારણે જે કેરી છે, લીંબુ છે, ખારેક, દાડમ, જામફળ, આંબળા આ જેવા પાકો છે એ વર્ષો સુધીની જે મહેનત કરી અને જે પાકો ઉગાડવામાં આવેલા છે એને એ થોડાક ક્ષણની અંદર તે ઘણી બધી નુકસાન પહોંચાડતા જોવા મળે છે. ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે. તો કે જ્યારે તીડ પ્રકોપ થાય છે તો એ સમય દરમિયાન કોઈ પણ ખેડૂત છે એ લોકોને ઘણી રીતે આર્થિક નુકસાન પહોંચાડતી જોવા મળે છે. ઘણા વર્ષો પહેલાં જ્યારે તીડના ઉપદ્રવથી ખેતી પાક સંપૂર્ણ નષ્ટ થતાં દુકાળની પરિસ્થિતિ સર્જાતી હતી. તો કે ઘણા વર્ષો પહેલાં જ્યારે આ રીતે તીડ પ્રકોપ થતો હતો એના કારણે શું થતું હતું કે ખેતીનો પાક છે એ સંપૂર્ણપણે નાશ થઈ જતો અને એની કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી એ જોવા મળતી હતી. જોકે હાલ આવું બને તો અન્ય પ્રદેશોમાંથી અનાજ પહોંચાડી ભૂખમરો અટકાવી શકાય છે. તો કે અત્યારના સમયની અંદર આપણી સાથે એવી ઘટના બને કે કોઈ પણ એવી ઘટના આપણા દેશની અંદર બને છે તો કે બીજા કોઈ પણ વિસ્તારો છે અથવા બીજા જે દેશો છે એની પાસેથી પણ આપણે અનાજ આપણી સુધી પહોંચાડી અને ભૂખમરાની જે પરિસ્થિતિ છે એને અટકાવી શકીએ છીએ. તીડને ભગાડવામાં લોકો ઢોલ, નગારા કે મોટા અવાજો કરી તેને ખેતરમાં ઉતરતા અટકાવવા પ્રયાસો કરે છે. તો કે તીડ જ્યારે છે એ ખેતરોમાં ન જાય એટલા માટે લોકો શું કરે છે કે ઢોલ, નગારા કે મોટા અવાજો કરી અને ખેતરોમાં તીડને આવતા રોકે છે. જોકે આવા પ્રયાસો પૂરતા નથી. તો કે પૂરતા પ્રમાણમાં આ પ્રયાસો છે એ શક્ય નથી બનતા, છતાં પણ લોકો છે એ પોતાના ખેતરોને બચાવવા માટે આવા પ્રયત્નો કરતા જોવા મળે છે. હાલમાં તીડના ટોળાની પ્રવાસની દિશા અને તેના સંભવિત પ્રભાવિત વિસ્તારોને સાવચેત કરતા સરકાર દ્વારા ખાસ પગલાં ભરવામાં આવે છે. તો કે જ્યારે આ તીડ છે એ પ્રવાસ દરમિયાન દિશા તેની પસંદ કરે છે એ દરમિયાન સરકાર દ્વારા ઘણા બધા પગલાઓ લેવામાં આવે છે, જેથી કરીને લોકોના જે ખેતરો છે, વનસ્પતિ છે એ સરખી રીતના રહી શકે અને એનો બચાવ કરી શકે. જ્યાં તીડના ઉપદ્રવવાળા કે તેની વકી હોય તેવા વિસ્તારોમાં ખેતીવાડી વિભાગની સૂચના મુજબ તીડ નિયંત્રણ દવાઓનો છંટકાવ કરી તેનાથી થનાર નુકસાનને ઘટાડી શકાય છે. તો કે જે વિસ્તારમાં તીડનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો કે એ વિસ્તારની અંદર જે ખેતીવાડી હોય છે, વનસ્પતિઓ હોય છે એના ઉપર તીડ નિયંત્રણની દવાઓ છંટકાવીને જે વનસ્પતિ કે ખેતરો છે એને નુકસાન થતું અટકાવી શકાય છે. ગુજરાત અને રાજસ્થાન ભારતમાં તીડથી અસર પામનાર મુખ્ય રાજ્યો છે. તે ગુજરાતની અંદર રાજસ્થાન છે, ભારતની અંદર ગુજરાત અને રાજસ્થાન છે એ તીડથી વધારે પ્રમાણમાં અસર થયેલા રાજ્યો ગણવામાં આવેલા છે. ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જિલ્લામાં છેલ્લા થોડા વર્ષોમાં તીડ આક્રમણની ઘટનાઓ નોંધાઈ હતી. તો ગુજરાતના કયા શહેરોની અંદર તીડની જિલ્લાઓની અંદર તીડની આક્રમણની નોંધ થઈ હતી? તો કે ગુજરાતના કચ્છ છે, પાટણ છે, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મહેસાણા જ્યાં જિલ્લાઓ છે ત્યાં તીડનું આક્રમણ વધારે પ્રમાણમાં જોવામાં આવ્યું હતું. તો કે આવી રીતે તીડના પ્રકોપને કારણે લોકોમાં ઘણી બધી લોકોને આર્થિક રીતે ઘણું નુકસાન થતું જોવા મળે છે અને પાક છે એ સંપૂર્ણપણે નાશ થતો જોવા મળે છે. તો હવે આપણે જોઈશું મહામારી. કે આપને અત્યારે ખબર જ છે કે મહામારીની અંદર કોરોના જેવી જે બીમારી છે એ મહામારીનું મુખ્ય જોવા મળે છે. અત્યારની પરિસ્થિતિની અંદર જે કોરોના છે એ સૌથી મોટી મહામારી તરીકે ઓળખવામાં આવે છે. ઘણા વ્યાપક વિસ્તારોમાં અનેક લોકો રોગોનો ભોગ બને ત્યારની પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહેવામાં આવે છે. તો કે જે વિસ્તારની અંદર ઘણા બધા લોકો એકસાથે બીમાર થાય છે અથવા એકસાથે રોગના ભોગ બને છે તો કે એ પરિસ્થિતિને કેવી પરિસ્થિતિ કહેવામાં આવે છે? તો કે મહામારીની પરિસ્થિતિ કહેવામાં આવે છે. સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના સંક્રમિતોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધે છે. તો કે સામાન્ય જે રોગો છે, તાવ છે, શરદી છે, સામાન્ય જે રોગ છે એના કરતાં જે વિષાણુજન્ય રોગો છે એનાથી લોકો વધારે પ્રમાણમાં સંક્રમિત થાય છે અને વધારે પ્રમાણમાં મહામારીના ભોગ બનતા જોવા મળે છે.
તેમાં સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવે છે. તો કે આ મહામારીને કારણે ઘણા બધા લાખોની સંખ્યામાં લોકો છે એ પોતાનો જીવ ગુમાવતા જોવા મળે છે. ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો વિશ્વમાં લાખો લોકોને પોતાના શિકાર બનાવી ચૂક્યા છે. તો કે કેવી મહામારી છે એ લોકોનો જીવ લેવા માટે જોવા મળે છે. તો કે ઇબોલા, સ્વાઇન ફ્લૂ, ડેન્ગ્યુ, કોરોના જેવા રોગો છે એ વિશ્વના લાખો લોકોને પોતાનો શિકાર બનાવી અને મૃત્યુના ભોગે પહોંચાડ્યા છે. પ્રાચીન સમયમાં આધુનિક ઉપચાર અને અદ્યતન દવાઓ, રોગપ્રતિકાર રસીઓના અભાવમાં લોકો પ્લેગ, શીતળા જેવી ઘાતક બીમારીઓથી જીવ ગુમાવતા હતા, પણ આજે તેનો સફળ ઉપચાર કરી લોકોને બચાવી શકાય છે. તો કે પહેલાંના સમયની અંદર પ્લેગ છે, શીતળા જેવી જે મહામારી રોગ હતા એની રસી આપી અને લોકોને બચાવવામાં આવતા હતા. પણ અત્યારે જ્યારે આ કોરોના જેવી મહામારી છે એને બચાવવા માટે ઘણા બધા ઉપાયો છે એ નિષ્ફળ થતા જોવા મળે છે. નવા વિષાણુઓના સંક્રમણથી થતા રોગોનો સારવારમાં ઉપલબ્ધ દવાઓ કારગત નથી નીવડતી ત્યારે તે ટૂંક સમયમાં વિશ્વભરમાં ફેલાઈને અનેક લોકોને હરડાવમાં લઈ લે છે. તો કે નવા જે વિષાણુજન્ય એટલે ઘણા બધા ઝેરી રોગો છે એ લોકોને સંક્રમિત કરી અને લોકોની સંખ્યામાં વધારો કરે છે અને એના કારણે લોકોને કોઈપણ જાતની દવાઓ કે રસી અસર કરતી નથી. એના પરિણામે મહામારીનો ભોગ વધારે બનતા લોકો જોવા મળે છે. તેનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ઘણી મોટી હોય છે. તો કે આ જે રોગો થાય છે એના કારણે લોકો છે એની મૃત્યુ સંખ્યા છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. તેની ખાસ રોગ પ્રતિકારક રસી સારવાર માટેની દવાઓ શોધાય ત્યાં લગી તે નિરંકુશ રીતે તે લોકોને પોતાના શિકાર બનાવે છે. તો કે આ જે રોગો જે મહામારી પ્રગટ થાય છે કે મહામારી જે આવે છે એની રસી શોધવામાં અથવા દવા શોધવામાં જેટલો સમય વયો જાય છે એ સમય દરમિયાન લોકો ઘણા બધા અંશે લોકો મૃત્યુ પામતા જોવા મળે છે. આવા રોગોનો પ્રકોપ થાય અને તેનો ઉપચાર ઉપલબ્ધ ના હોય ત્યારે તેનો ચેપ અન્યત્ર ના ફેલાય તે માટે લોકડાઉન, જેને ચેપ લાગ્યો હોય તેને ક્વોરન્ટાઇન કરવા જેવા પગલાઓનો ચુસ્ત અમલ કરવો પડે છે. તો કે જ્યારે આવા મહામારી જેવા આવા રોગો થાય છે તો કે એ રોગો બીજા લોકો સુધી પહોંચે નહીં અથવા બીજા લોકો એનાથી સંક્રમિત ના થાય એટલા માટે શું કરવામાં આવે છે કે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉદ્ભવ કરવામાં આવે છે અને જે લોકોને આ રોગોના બીમાર થયેલા છે કે કોરોનાથી જે લોકો પીડિત થાય છે એ લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. શું કામ? તો કે એ લોકો દ્વારા બીજા અન્ય લોકોને ચેપ ન લાગે અને એ લોકો પણ આ મહામારીનો ભોગ ન બને એટલા માટે એ લોકોને ક્વોરન્ટાઇન અથવા તો લોકડાઉન જેવી પરિસ્થિતિઓ સર્જવામાં આવે છે. કે જે લોકડાઉન થાય છે કે લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવે છે એ વસ્તુનું ચુસ્તપણે લોકો પાલન કરે એની પણ સરકાર જવાબદારી ઉઠાવતા જોવા મળે છે. તેનાથી દેશની આર્થિક પ્રગતિ, શૈક્ષણિક કામગીરી પર ભારે નકારાત્મક અસરો પડે છે. કે આ જે લોકડાઉન થાય છે એ બાબતની કારણે શૈક્ષણિક બાબતો છે, લોકોના કામકાજ છે, આર્થિક પરિસ્થિતિ છે, એ બધી વસ્તુઓમાં ઘણી બધી નકારાત્મક અસરો જોવા મળે છે. તેની અસરોમાંથી પૂર્વવત થતાં વર્ષો લાગી જાય છે. તો કે આજે મહામારીની બીમારીની કારણે લોકોમાં જે નુકસાન થયું છે, મોટી ઇન્ડસ્ટ્રીઓને નુકસાન થયું છે, શૈક્ષણિક બાબતે જે નુકસાનો થયો છે એને ભરપાઈ થતાં ઘણા બધા વર્ષો વીતી જતા જોવા મળે છે. ઈસવીસન 2019-20ની સાલમાં કોરોનાના પ્રકોપની અસરોથી સમગ્ર વિશ્વએ મુશ્કેલી અનુભવી છે. તો કે જે 2019 અને 20માં આપણે ખબર જ છે કોરોનાની જે પરિસ્થિતિ સર્જાઈ હતી એની કારણે ભારત એક જ દેશ નહીં પણ સમગ્ર વિશ્વ છે એ આ મુશ્કેલીનો ભોગ બન્યો હતો અને એની કારણે ઘણી બધી મુશ્કેલીઓ પણ લોકોને સહન કરવી પડી હતી. અને હાલમાં પણ હજી પણ કોરોનાની કારણે ઘણા બધા લોકો પીડાતા જોવા મળે છે. મહામારીમાં વ્યાપેલા રોગની રોગપ્રતિકારક રસીઓ શોધાય ના હોય તેને ફેલાતો અટકાવવા લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ, બહારની આવતા નાગરિકોને ક્વોરન્ટાઇન જેવા સખત પગલાં લેવા પડે છે. તો કે આ મહામારીથી બચવા માટે શું કરવું પડે છે? તો કે જ્યાં સુધી રસી કે કોઈ પણ દવા એની શોધાતી નથી ત્યાં સુધી એને અટકાવવા માટે લોકડાઉન, પ્રવાસ પર પ્રતિબંધ રાખવો,
બહારથી આવતા જે નાગરિકો છે એને ક્વોરન્ટાઇન કરવા, તો કે આવી જે બાબતો છે એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે, જેથી કરીને બીજા લોકો છે એ આ મહામારીના સંક્રમિત થતાં અટકે છે. લોકોની રોજબરોજની રોજિંદી ખોરવાઈ જાય છે. તે લોકડાઉનની પરિસ્થિતિ થાય છે એના કારણે શું થાય છે, તે રોજબરોજની લોકોની જે પ્રક્રિયાઓ છે એ ખોરવાતી અથવા તો બદલાઈતી જતી જોવા મળે છે. શિક્ષણ, વેપાર, ઉત્પાદન જેવી પ્રક્રિયા ઠપ થતાં ભારે અરાજકતાઓ માહોલ બને છે. તો કે શિક્ષણ છે, વેપારો છે, ઘણા બધા મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, એના ઉત્પાદકો છે, એ આ બધી પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ થોડા ઘણા અંશે ઠપ થતી જોવા મળે છે. રોજે રોજનું કમાઈને ખાનારા લાખો લોકોની મુશ્કેલીઓનો પાર નથી રહેતો. તો કે જે લોકો ગરીબ લોકો છે કે દિવસ દરમિયાન જે કમાય છે એ પૈસાથી જ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો કે આવા જે લોકો છે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો જોવા મળે છે. કેમ કે લોકડાઉન થઈ જાય છે તો લોકડાઉનમાં એ લોકો ક્યાંય કામે જઈ શકતા નથી. એના કારણે પોતાનું જે જીવન છે એ ગુજારવા માટે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. તંત્ર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધાત્મક આદેશો હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગનો ભોગ બને છે. તો કે પ્રતિબંધ ઘણા બધા લાગવા છતાં લોકો પોતાના જે આદેશો છે એનું પાલન કરતા નથી અને પોતાનું રોજીરોટી ચલાવવા માટે કામે જતા હોય છે. તો એના કારણે પણ લોકો છે એ ઘણા બધા ભોગ બનતા જોવા મળે છે. દવાખાના ઉભરાય છે. તો કે જે આ પરિસ્થિતિ સર્જાય છે તો એ સમય દરમિયાન શું થાય છે કે દવાખાના હોય છે, હોસ્પિટલો હોય છે, એની અંદર પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. એટલા બધા ત્યાં રોગીઓ અથવા દર્દીઓ જોવા મળે છે. દુનિયાના સંપન્ન દેશો પણ લાચાર બની જાય છે. કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે અને હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટે છે. તો કે સંપૂર્ણ દુનિયાનો આ પ્રશ્ન હતો અને કોરોનાની કારણે કરોડોની સંખ્યામાં લોકો સંક્રમિત થાય છે, એકબીજા સાથે રહે અને સંક્રમિત થાય છે. એના કારણે ઘણા બધા લોકો છે એ મૃત્યુના ભોગ બન્યા છે. સદીઓ પૂર્વ કોલેરા, પ્લેગ અને મલેરિયાની રોગપ્રતિકારક રસીઓ, દવાઓ નહોતી શોધાઈ ત્યારે દુનિયાભરમાં આ રોગોથી કરોડો લોકો મર્યા ગયા હતા. તો કે જ્યારે પ્લેગ નામના રોગ છે, કોલેરા છે, મલેરિયા છે, આ જ્યારે રોગો હતા એ સમય દરમિયાન કોઈપણ જાતની દવા કે રસી શોધાઈ ન હતી તો લોકો છે એ કરોડોની સંખ્યામાં મૃત્યુના ભોગ બન્યા હતા. એક તબક્કે આવી મહામારીથી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળે છે. તો કે જ્યારે આવી મહામારી જેવી પરિસ્થિતિ સર્જાય છે એના કારણે શું થાય છે કે માનવ વસ્તી છે એમાં ઘટાડો થતો જોવા મળે છે અને માનવ વસ્તીમાં ઘણા બધા અંશે નુકસાન થતું પણ જોવા મળે છે. મહામારીની પરિસ્થિતિમાં લોકોને બચાવવાના ઉપાયો અને રાખવાની સાવચેતીથી પ્રચાર પ્રસાર કરી માહિતગાર કરવા જોઈએ. અને જ્યારે મહામારીની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે લોકોમાં પ્રચાર કરી અને જ્યાં મહામારી છે એને અટકાવવાના પ્રયત્ન કરવા જોઈએ. સંક્રમિત લોકો માટે અલાયદા વોર્ડ કે હોસ્પિટલોની વ્યવસ્થા કરવાથી રોગ ફેલાતો અટકે છે. તો કે જે લોકો સંક્રમિત થયેલા છે એ લોકોને અલગ વોર્ડ અથવા અલગ જગ્યાએ એને રાખવા જોઈએ, જેથી કરીને બીજા લોકો છે એ એની સુધી ન પહોંચી શકે ને એ લોકો પણ આ રોગનો ભોગ ન બને. એટલા માટે સંક્રમિત લોકો માટે અલગ હોસ્પિટલો અથવા અલગ વ્યવસ્થા કરવી જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા આવા સંજોગોમાં ખાસ માર્ગદર્શન પૂરું પાડે છે. તો કે વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એ સંસ્થાઓ છે એ લોકોને ઘણા બધા એવા માર્ગદર્શનો આપે છે જેથી કરીને લોકો છે એ આ મહામારીનો ભોગ બનતા અટકે છે. તે અનુસાર અમલીકરણ અનિવાર્યપણે કરવું જોઈએ. તો કે જે પ્રમાણે WHO દ્વારા જે આદેશો આપવામાં આવે છે એ આદેશોનું અમલીકરણ કરવું અનિવાર્ય છે, જેથી કરીને આ મહામારી છે એનાથી લોકો બચી શકે. બહારથી આવતા લોકોને પૂરતી દાક્તરી તપાસ કરીને પ્રવેશવા દેવા કે જરૂરી જણાય તો ક્વોરન્ટાઇન કરવા જોઈએ. તો કે બહારથી વિદેશથી જે લોકો આવે છે એ લોકોનું જ્યાં સુધી ચેકઅપ ન થઈ જાય, એ લોકોનું જ્યાં સુધી તે લોકોની જે ડૉક્ટરોની જે પ્રક્રિયા છે એ પૂર્ણ ન થાય ત્યાં સુધી, અથવા તો એવું બની શકે કે એ લોકો ક્વોરન્ટાઇન કરવા જેવા છે તો ક્વોરન્ટાઇન પણ કરવા જોઈએ, જેથી કરીને બીજા લોકો છે એ આ રોગના ભોગ ન બની શકે. માનવની પ્રગતિની સાથે સાથે નવા વાયરસો, જન્ય રોગો પણ આવ્યા રહ્યા છે અને જ્યાં લગી તેની રોગપ્રતિકારક રસી ના શોધાય ત્યાં લગી સમગ્ર વિશ્વ તેની સામે લાચાર બની રહે છે. તો કે માનવી જેમ પ્રગતિ કરે છે એવી જ રીતે વાયરસો છે એ પણ પ્રગતિ કરતા જોવા મળે છે અને જ્યાં સુધી
રોગ પ્રતિકારક રસીઓ છે એ શોધાતી નથી ત્યાં સુધી સમગ્ર વિશ્વ છે એ લાચાર બની શકે છે, કેમ કે કંઈ કરી શકતું નથી, કોઈ પણ કાર્ય ન કરી શકે, ડરમાં જ એ લોકોને રહેવું પડે છે જ્યાં સુધી કોઈ પણ જાતની રસી છે કે કોઈ પણ જાતની દવા છે એ શોધાઈ જતી નથી ત્યાં સુધી. તો હવે આપણે જોઈશું ઔદ્યોગિક અકસ્માત, કે મોટી મોટી ઇન્ડસ્ટ્રી છે એમાં આપણે ખબર છે ઘણીવાર એવા અકસ્માતો થતા જોવા મળે છે જેની કારણે સેંકડો લોકોને આ જાનહાનિ થતી જોવા મળે છે, અને જે માલ સામાન હોય છે એ બધી વસ્તુનો પણ નુકસાન થતું જોવા મળે છે. આપણી જરૂરિયાતોની પૂર્તિ માટે અનેક ચીજ વસ્તુઓ જોઈએ છે, તો કે આપણે ખબર છે આપણી જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઘણી બધી વસ્તુઓ આપણે ઉપયોગમાં લેતા જોવા મળીએ છીએ. તેના ઉત્પાદન સારું અનેક ઉદ્યોગો સ્થાપાય છે, તો કે એ બાબતની કારણે જે આપણી જરૂરિયાતો છે એ સંતોષવા માટે શું થાય છે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એની સ્થાપના કરવામાં આવે છે. આ ઉદ્યોગોના કાચા માલના સ્થળાંતર, સંગ્રહણ, ઔદ્યોગિક પ્રક્રિયા દરમિયાન કે તૈયાર માલના સંગ્રહણ કે હેરફેર સમયે અકસ્માત થવાની સંભાવના રહે છે, તો કે જે બધો કાચો માલ છે એને ઇન્ડસ્ટ્રી સુધી પહોંચાડવામાં ઘણી બધી પ્રક્રિયા કરવામાં આવે છે, તો કે એ પ્રક્રિયા દરમિયાન ઘણા બધા એવા ઇન્સિડન્ટો થતા જોવા મળે છે અથવા અકસ્માતો થતા જોવા મળે છે. ઔદ્યોગિક એકમોમાં અકસ્માત ન થાય તે માટે સાવચેતી અને નિયમો બનાવ્યા છે, તો કે જે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે ત્યાં કોઈ પણ જાતના અકસ્માતો કે કોઈ પણ જાતની એવી ઘટના ન બને એટલા માટે ઘણા બધા એવા નિયમો બનાવવામાં આવેલા હોય છે. તેમ છતાં ક્યારેક માનવીની ભૂલ કે યંત્રોની સાર સંભાળના અભાવે યાંત્રિક ખરાબીથી અકસ્માતો થાય છે, તો કે ઘણી બધી સાવચેતી રાખવા છતાં પણ ઘણીવાર એવું બની શકે કોઈ પણ લોકોની ભૂલ હોઈ શકે અથવા કોઈ પણ મશીન છે એના ભૂલની કારણે પણ ઘણી બધી એવી ખરાબ ઘટનાઓ થતી જોવા મળે છે. જંતુનાશકો બનાવતા કારખાનાઓમાંથી ઝેરી વાયુઓનું ગળતર, ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ, પ્લાસ્ટિક જેવી સળગી ઉઠે એવી સામગ્રી બનાવતા કારખાનામાં આગ, રિફાઇનરીઓમાં વિસ્ફોટ કે આગ, રસાયણો બનાવતા કારખાનામાં પ્રક્રિયા દરમિયાન આગ કે વિસ્ફોટ, પરમાણુ ઉર્જા વગેરે ઉદ્યોગોમાં થતા અકસ્માતોથી કામ કરતા કામદારો ઉપરાંત આજુબાજુ રહેતા નાગરિકો પણ પોતાનો જાન ગુમાવે કે કાયમી વિકલાંગતાનો ભોગ બને છે. તે ઘણી એવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે જ્યાં જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હોય છે, ફટાકડા બનાવવામાં આવતા હોય છે, કે અમુક એવી પ્લાસ્ટિકની કે કોઈ પણ મોટી મોટી વસ્તુ બનાવવામાં આવતી હોય, રિફાઇનરી છે, ઓઇલ રિફાઇનરી છે, રસાયણો માટેના કારખાનાઓ છે, તો કે આ કારખાના દરમિયાન ક્યારે પણ આગ જેવી કે કોઈ પણ જાતના વિસ્ફોટ થવાની જ્યારે પ્રક્રિયા સર્જાય છે, તો કે જે ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરતા હોય છે એ લોકોને તો નુકસાન થાય જ છે, પણ એની આજુબાજુમાં જે લોકો વસે છે એ લોકો પણ પોતાની જાનને નુકસાન પહોંચાડતા જોવા મળે છે, કે એ લોકોમાં ઘણા બધી એવી લોકોની જાન ગુમાવે છે અને અમુક લોકોમાં કાયમી વિકલાંગતા પણ થતી જોવા મળે છે. જો ઝેરી ગેસ ગળતર થાય તો મોટી સંખ્યામાં લોકોના આરોગ્ય પર ખરાબ અસરો પડી શકે છે, કે જ્યારે ગેસના બ્લાસ્ટ થાય છે, ગેસના જે બાટલા છે એ ફાટે છે તો એ સમય દરમિયાન લાખો લોકો છે એ એના ભોગ બનતા જોવા મળે છે, અને જે ગેસ ફાટવાને કારણે લાખો લોકો છે એના આરોગ્ય પર ખરાબ અસર પડતી જોવા મળે છે. વળી વાતાવરણ અને જળાશયો પ્રદૂષિત થાય છે, અને જે આ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે એની કારણે વાતાવરણ અને જે જળમાર્ગો છે એ પણ દૂષિત થતા જોવા મળે છે. ઔદ્યોગિક અકસ્માતમાં ગેસ ગળતર થાય તો પવનથી વિરુદ્ધ દિશામાં દોડી જવું. જ્યારે ગેસ ઔદ્યોગિક મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ હોય છે એમાં ગેસનું ગળતર થાય છે તો એ સમય દરમિયાન શું કરવું જોઈએ કે પવનથી જે વિરુદ્ધ દિશા છે એ દરમિયાન જતું રહેવું જોઈએ, જેથી કરીને આપણી જાન છે એને આપણે બચાવી શકીએ. આમ કરવાથી તેની અસર ઓછી થાય છે. જો આગ લાગી હોય તો તે સ્થાનિક સલામતી સ્થળે ખસી જવું જોઈએ, તો કે જ્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગી હોય છે તો કે આપણે એવી જગ્યાએ જતું રહેવું જોઈએ જેથી આપણે આપણો બચાવ કરી શકીએ. કુતૂહલવશ ટોળા ન કરી રાહત અને બચાવ કામગીરી મદદરૂપ થવું જોઈએ, તો કે જ્યારે લોકોને આવી પરિસ્થિતિ સર્જાય છે, કોઈ પણ જગ્યાએ આવી રીતના કોઈ પણ જાતની અકસ્માત થાય છે તો આપણે ટોળા વળીને ત્યાં ઊભું રહેવું ન જોઈએ, પણ શું કરવું જોઈએ તો કે વ્યક્તિનો બચાવ કરવા માટે કંઈ પણ જાતની મદદ કરવી જોઈએ, જેથી કરીને જે લોકો મુશ્કેલીમાં છે એ લોકો મુશ્કેલીમાંથી બહાર આવી શકે. બચાવ કામગીરી માટેની ખાસ તાલીમ કે તે અંગેના ખાસ પોશાક કે સાધનો વિના ન જોડાશો.
પોલીસ અગ્નિશામકના વાહનો અને એમ્બ્યુલન્સના વાહનો માટે રસ્તો ખુલ્લો કરવામાં મદદરૂપ બનવું. તો કે જ્યારે આવી અકસ્માતની ઘટનાઓ બને છે તો કે એ દરમિયાન શું કરવું જોઈએ? તો કે પોલીસ છે, અગ્નિશામક વાહનો છે કે એમ્બ્યુલન્સ છે, તો કે આ વાહનો છે એને જવા આવવા માટે રસ્તાઓ ખુલ્લા રાખવા જોઈએ, ન કે રસ્તામાં આડા ઊભા રહીને ટોળા વળી અને એ વસ્તુનું શૂટિંગ ઉતારવું જોઈએ કે એ વસ્તુને જોવા માટે આપણે ત્યાં ઊભું રહી જવું ન જોઈએ. પણ આ લોકો જે મદદ કરવા આવેલા છે એ લોકોને મદદ કરી અને એ લોકોના જે વાહન વ્યવહારોના જે માર્ગ છે એને ખુલ્લા રાખવા જોઈએ, જેથી કરીને જે લોકો મુશ્કેલીમાં છે એને એ લોકો બચાવી શકે. આપત્તિઓ કુદરતી હોય કે માનવ સર્જિત, પણ તે માનવ જીવન પર ઘણી માઠી અસરો છોડી જાય છે. કે કુદરતી આપત્તિ કે માનવ સર્જિત જે આપત્તિ છે, કોઈ પણ જાતની આપત્તિ લોકોના જીવનમાં આવે છે તો એ ઘણી બધી ખરાબ અસરો લોકોના જીવનમાં પહોંચાડતી જોવા મળે છે. થયેલ નુકસાનને ઠીકઠાક કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ સરકારે ઉઠાવવું પડે છે. તો કે જ્યારે આવી મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે કે કોઈ પણ એવી મહામારીઓ થાય છે તો કે એ બધી વસ્તુને સરખી કરવા માટે કે ભૂસ્ખલનની પ્રક્રિયા છે, તો કે આ બધી પ્રક્રિયાઓ છે એને સરખી કરવા માટે સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થતું અથવા કરોડો રૂપિયાનો ખર્ચો કરી અને એ વસ્તુને વ્યવસ્થિત કરવી પડતી હોય છે. વળી જે લોકોના પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મરણ પામે તો કે જે આ નુકસાન થયું છે તો કે આ નુકસાનની કારણે જે ખર્ચ થાય છે સરકારને ઘણો બધો એવો ખર્ચ ઉઠાવવો પડે છે. તો કે આ જે બીમાર જે લોકોને નુકસાન થયું છે કે જે વસ્તુનું નુકસાન થયું છે એ બધું સરખું કરવા માટે સરકારને ઘણો બધો ખર્ચ ઉઠાવવો પડે છે. વળી જે લોકોના પરિવારમાંથી કમાનાર વ્યક્તિ મરણ પામે તો તે પરિવાર કફોડી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. અને જે પરિવારના લોકો છે જે આ પરિસ્થિતિના ભોગ બનેલા છે, મહામારીના ભોગ બની અને જે લોકોના પરિવારના કોઈ પણ સદસ્ય કમાનાર વ્યક્તિ છે એ મૃત્યુ પામે છે તો કે એ દરમિયાન એ લોકોની જે ફેમિલી છે એને ઘણી બધી એવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. કાયમી વિકલાંગતાનો શિકાર બનનાર લોકોને માનસિક હતાશામાંથી બહાર લાવી તેના પુનર્વસનનું કામ પડકારજનક હોય છે. કે જે લોકો આ મહામારી કે કોઈ પણ એવી પરિસ્થિતિ સર્જાણી છે એના કારણે વિકલાંગ થયા છે તો કે એ વિકલાંગ થયા છે એ વિકલાંગ થયેલા વ્યક્તિઓને જે માનસિક રીતે હતાશ થયા છે તો કે હતાશામાંથી તેને દૂર કરવા માટે કે હતાશામાંથી તેને બહાર લાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવા જોઈએ, જેથી કરીને એ વ્યક્તિ હતાશ થયેલી છે એ પોતાના કાર્યમાં ફરીવાર આગળ વધી શકે. જોકે સરકાર દ્વારા તબક્કાવાર પગલાં લઈને તે કામગીરી હાથ ધરી લોકોને રાહત અને મદદ આપવામાં આવે છે. તો કે સરકારે ઘણી બધી એવી મદદ કરે છે કે જે મહામારીનો ભોગ સમયે લોકોને જે નુકસાન થયું છે તો એ નુકસાનમાંથી લોકોને ઘણી બધી મદદ કરવા માટે સરકાર છે એ ઘણી બધી રાહત અને મદદ કરતી જોવા મળે છે. આમ અહીં આપણે પાઠ તમારો છે 14મો આપત્તિ અને વ્યવસ્થાપન, જે આપણે આપત્તિ અને વ્યવસ્થાપન વિશેનો જે પાઠ છે એ આપણે વિસ્તારપૂર્વક જોયો કે આપત્તિ છે એ કેટલા પ્રકારની છે, કેવી પરિસ્થિતિની અંદર કેવી રીતના આપણે એ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. તો કે આપત્તિ છે એ 2 પ્રકારની હતી, કુદરતી, માનવસર્જિત. જે આપત્તિઓ છે એ સમય દરમિયાન આપણે શું કરવું જોઈએ અને જે મહામારી છે કે તીડ પ્રકોપ છે આ બધી આપત્તિઓ છે એ સમય દરમિયાન આપણે આપણો કેવી રીતના બચાવ કરવો જોઈએ એ દરેક વસ્તુ વિશે આપણે આ પાઠની અંદર જોયું. તો આ પાઠ અહીં તમારો છે આપત્તિ વ્યવસ્થાપન એ તમારે કમ્પ્લીટ થાય છે.